દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ગાંધીનગર રેન્જના તમામ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા. ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને વાહન ટ્રેકિંગ, પેટ્રોલિંગ માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે અને સુરક્ષા બાબતે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવાના આદેશ અપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. સાથે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક નાગરિકોને કરવા અપીલ કરાઈ છે. ગાંધીનગર રેન્જમાં પણ જે 4 જિલ્લાઓ છે, 4 જિલ્લાઓની પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, વ્હીકલ ચેકિંગ કરી રહી છે. ભીડભાડવાળા જે જગ્યા હોય ત્યાં પણ કોઈ એવી કોઈ શંકાસ્પદ વસ્તુ યા પછી કોઈ હિલચાલ હોય તો એ પોલીસને જોવા મળે આ બાબતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે જેટલા વાઇટલ ઇન્સ્ટોલેશન છે આમાં પણ પોલીસની એક સુરક્ષા અને નિગરાની વધારવામાં આવી છે અને વાઇટલ ઇન્સ્ટોલેશનની જે સિક્યોરિટી છે એનું પણ લોકલ પોલીસ દ્વારા રિવ્યુ કરવામાં આવી રહ્યું છે.